તમને લોકોને એક વાત કહું, હું મારો 100% પગાર ઉષાને આપી દઉં ને એટલે આખો મહિનો મારું 10% ધ્યાન રાખતી. તો ગયા મહિને મેં ટ્રાય કરી, એમાંથી 10% પગાર લઈ અને લીલીને આપ્યો. તો એ આખો મહિનો મારું 100% ધ્યાન રાખવા માંડી. હેવી આ લીલી તમારા ડ્રાય ફ્રૂટ શેક લઈ આવી છે. હમણાં તો બહુ ગઈ છે ને, રોજ કંઈક કંઈક દઈ જાય છે. એ તો આડોશ પાડોશમાં રહેતા હોય ને એટલે દેવા આવતી હોય, બાકી બીજું કાંઈ ન હોય. પાડોશીને કામમાં આવે ને એવું. સર જો નવી હેડલાઇન વાંચ. 2024માં ઓછી હાઈટ વાળી પત્નીએ એના પતિ જોડે ક્યાંય જાવું નહીં. પણ એમ નથી લખ્યું પેલા, પણ વાંચું એમ નથી લખ્યું, એમ લખ્યું છે એના પતિના કાંઈ કામ કરવા નહીં. વાંચું હરખું. છોડે એને આપણે શું કામ, આપણા બેની હાઈટ તો સેમ જ છે. ના પાડતા શીખો મિત્રો, ના પાડતા આવડવું જોઈએ. નીડરપણે બિયા વગર બિનદાસ ના બોલતા શીખવાનું. નો, નેવર, નહીં બોલતા આવડવું જોઈએ, કેમ કે આપણે પુરુષ છીએ. મને 1000 રૂપિયા આપો તો. નહીં. હે? શું કામ નહીં? આપું છું. અહીંયા નથી, નીચે મારા પાકીટમાં પડ્યા છે, લઈશ. અરે આપણે પતિએ છીએ, ધ્યાન રાખીને નહીં બોલવાનું. મારા ક્રેડિટ કાર્ડમાંથી 6000 ની એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે, અને મને ખબર નથી મેં છેલ્લે ક્યાં વાપરતા. અરે ઈ તો તમે કાલે ઓલા ઓનલાઈન મોજા નો લીધા. કયા ઓલા લાલ કલરના મોજા આવ્યા ઈ? તો ઈ કેવડું મોટું મોજું હતું, એમાં કાપડ વળ્યું ને તમે મારી કુર્તી ન કરાવી. ઠીક, એટલે ઈ મોજામાંથી તારી કુર્તી ન થઈ, તારી કુર્તીમાંથી મારા મોજા થયા. 6000 નું કાપડ મંગાવીને ગઈ, મારા ક્રેડિટ કાર્ડમાંથી જા અહીંયાથી.